જય માતાજી મિત્રો, ઘણા સમય પછી આપણે વ્લોગની દુનિયામાં ઉતરી ગયા છીએ. વસ્તી એવું કહેતી હતી કે પડી ગયા પણ નહીં, ખેલ તો હવે ચાલુ થશે. તો મિત્રો આજના વ્લોગમાં તો હવે કઈ છે નહીં. અત્યારે ને સાંજ એક ઓલરેડી પડી ગઈ. મારે ચંપલ તૂટી ગયા તો ચંપલ લેવા જાવ. ચાલો આપણે ફટાફટ પેલા ચંપલ લેવા જઈએ. ચાલો ગાડીની ડાણ જો પ્રોફેશનલ કેમેરા આ આપણા રાવલના જો કે ફેમસ ક્રિએટર એમ તો છે ને અત્યારે આટલો ભંગાર લઈને આવ્યા. જોવો જરી ઘરાક હોય તો કેજો જરી આને જે શીશા લેજો, આ પ્લાસ્ટિક ના શીશા ઘરાક હોય જરી કેજો. હાલો આપણે ચંપલ લેવા જઈએ હવે. વન ફ્રેમ તને બ્લોગર ભેગા થાય એટલે એમ થાય ને અમે બે બ્લોગર ના ક્રિએટર, અમારાથી ફેમસ ક્રિએટર વિડિયો રમ્મા કાકા આવી ગયા છે ચંપલ લેવા. મહાદેવ ફૂટવેર હે, તમારે લેવાય તો તમે આવી જાજો. ક્યાંય નથી, બુટડા ગરબી જ્યાં થાય છે ને મંદિર એક્ઝેક્ટ સામે જ છે, તો આવી જાજો. હાય જી હોય હવે એમ સમજી જાય રાવલ વાળા બધું. ફટાફટ હવે ચંપલ લઈ લે યાર બધા. સ્પેશિયલ લોગો વાળા ચંપલો, આપણે ચંપલ લોગો વાળા જ પહેરીએ, એ સિવાય પહેરતા નથી. હા હા કુણા મજા આવે પહેરવાની. ચેક બધું કરી લેવાનું. ચંપલ તો લઈ લીધા પણ રૂપિયા કઈ હે નહીં. પપ્પા આવીને આરામથી દઈ દે છે. જો કે જાણીતો હે ને આપણો, એટલે કઈ ઉપાધિ છે નહીં, વાંધો ન આવે. ને બીજી ઠેકાણ હોય તો આજ ચંપલ ખાવાનું રહે પાછું. હાલો હવે ભાગ્ય પાછા હજી બીજે ઠેકાણે જરીક જવું જોઈએ ને વિડીયો બનાવવા. હા ગુજરીમાં જવાનું છે. રમા કાકા ની વાત સાચી છે. હાલો ગુજરીમાં બસ. ચંપલ લઈને આવી ગયા ને હવે પાછા અનબોક્સિંગ કર્યું. ત્યાં તો જોઈ લીધા, અનબોક્સિંગ કરવા પાછા તમને દેખાડા નહોતા ને, ફેંકી દીધા. આમે જોઈએ આપણે અમીરી આમ ફૂલ આમ છવાઈ ગયા, આમ કમાતા નથી રૂપિયા. જો આવા ચંપલ આમ લોગો વાળા પેસેલા, આમ જો નમતું જરાય મૂકવાનું થતું જ નથી, આજ સુધી નથી મૂક્યું. તો ભાઈ ગા ધારે શોર્ટ વિડીયો બનાવો કેના માટે? ઓલા આપડા દીપક બ્લોગર માટે. ક્યારનો કેતો ભાઈ વિડીયો બનાવો, તમે કે હાલો ભાઈ હાલો. કેમ કે ધારના માંથી અમને ભારે વિડીયો બનાવવા હું એને એમ કે અમે બંધ થઈ ગયા. બંધ થાય નહીં બનાવવાનું, વિડીયો તો બંધ છે, કાયદેસર બંધ છે. જો આગળ જાય જ છે.
તો જય આજે બુધવારે ભરાણી આજે એમાં રખડવા નથી બુધવારે ફોન નહોતું થતું એટલે ના જો હજી આટલી પબ્લિક છે હજી તો એમ તો જાજી ભરાણી તો મિત્રો ધારા તેમ પાછા ભાગી ગયા શોર્ટ બ્લોગ બનાવવા માટે ગયા તો હું મેં મારો બનાવી લીધો તો હવે દીપક ના બ્લોગ માટે હવે બીજું લોકેશન ગોતે કારણ કે એક જ લોકેશન માં તે વિડીયો હારો ના લાગે હું એટલે હવે બીજું લોકેશન ગોતીએ ને મસ્ત વિડીયો બનાવે હાલો તો ત્યાં જઈને ડાયરેક્ટ મારું તમને મિત્રો અટાણે આપણે આવી ગયા છે સાયણાઈ માતાજીના મંદિરે ત્યાં દીપક માટે બ્લોગ બનાવવા આવલો શોર્ટ બ્લોગ બનાવવા હું મેં તો આ ટાકે બનાવી લીધો એટલે હવે આના માટે બનાવવાનો છે કારણ કે અમે બે હમણાં જાજો ટાઈમથી બનાવ્યો નહોતો એટલે પાછા વિડીયો બનાવવા આવી ગયો જો આ બધા બંકાની એન્ટ્રી જો આ રમા કાકાની અલગ જ એન્ટ્રી હોય આ રાજકોટમાં વિકાસ હા રાજકોટમાં હતો એટલે થોડુંક શીખ્યા કરીને માણસ જો મંદિરે અહીં પહોંચી ગયા અને અમારા વિકાસભાઈ છે ને એ ટાઇટનની આર્મીમાં પેલા હતા હા એટલે એ બેસ્ટ કેમેરામેન છે એને કોઈ ગિમ્બલની જરૂર ન પડે વિડીયો બનાવવા માટે ખાલી એક ફોન દઈ દે ગમે એવો ફોન વાઇબ્રેટ થતો એ સ્મૂથ જ વિડીયો બનાવે એવો પ્રોફેશનલ કેમેરામેન છે એ આપણો હવે જો અહીં મંદિરે તો પહોંચી ગયા આપણે ચારણી આઈ માતાજીનું મંદિર છે આવજો ક્યારેક દર્શન કરવા હું તો ગમે ત્યારે આવતો હું મારે તો કાંઈ એવું છે નહીં હાલો ફટાફટથી વિડીયો બનાવી લઈએ દીપકનો આપણે પછી આપણે પાછા ઘરે નીકળીએ કારણ કે અમારે એ પછી દુકાને જવાનું છે કામ છે થોડુંક દુકાને હવે ઘરની દુકાન રહી બાપાની એટલે કામ તો નહીં કરવા લાગવું પડે હાલો તો હું તમને પાછા થોડીક વારમાં મળું થોડીક વારમાં ભાઈ દીપકનો વિડીયો ઉતરે છે ટાણે જો તો હું કે મિત્રો મજામાં ફરી એકવાર સ્વાગત છે તમારા બધા નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજે હું આવ્યો હું ત્યારે મંદિરે ઈમાનદારે એટલે પહેલાં ગયા તો આપણે ઘરના ટાંકે પણ ત્યાં ભેળ ના આવ્યો એટલે અવાજ એટલો આવતો હતો ને એટલે ભેળ નો આવ્યો આપણા ઘણા દિવસથી બ્લોગ નથી બનાવ્યા થોડુંક કેવડાવે પહેલાં આપણે ભેળમાં દર્શન કરીએ ચાલો તમને પણ કરાવો બીજો જ બ્લોગર છે આપણો હા એમાં જો આપણા ભાઈબંધુ ઉપા જો રિયા દેખાતા નથી એટલે દીપકે તો હવે એનો વિડીયો ઉતારી લીધો ને હવે મારે પાછું જવાનું છે દુકાને કારણ કે કામ છે થોડું હાલો તો હું તમને થોડીક વારમાં થોડીક વાર પછી પાછો મળું મિત્રો દીપકનો વિડીયો ઉતરી ગયો ને હવે આપણે ભાગ્યા પાછા ઘરે હું કારણ કે ત્યાંથી મારે શું કહેવાય ઘરે થોડુંક કામ છે ને પછી દુકાને જ આવું દુકાને ઓલા હું સ્પીકર આવે ને તે સ્પીકર ખોલવાનું છે એ કામ કર્યું એટલે બાપાનું બહુ વહેલા ફોન આવ્યો હતો હું હજી 1.5 કલાક અહીંયા જ રહી કરું છું 1.5 કલાક પહેલાં ફોન આવ્યો હતો કે આવું દુકાને હાલો ફટાફટ ઘરે પહોંચી જાઉં ફાઇનલી પાછા આવી ગયા આપણે ઘરે તો મિત્રો હવે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું કારણ કે હવે મારે જવું છે દુકાને મારે છે કામ એટલે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું મળું પાછું તમને નવા બ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ બાય